નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે તમારી સત્રાંત પરીક્ષા જે છે 2025ની, જેને આપણે પ્રથમ પરીક્ષા તરીકે પણ ઓળખીએ છીએ, તો એ પરીક્ષા ખૂબ જ નજીક છે અને એની તૈયારી માટે આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરી ચૂક્યા છીએ. એ તૈયારીના ભાગરૂપે જ હવે આપણે કંઈક એમાં વિશેષ કરતા, કંઈક ખાસ કરતા એક શંખનાદ નામની એક અલગ જ આપણે શરૂ કર્યું છે. જે શંખનાદની અંદર આપણે બધા જ વિષયના 3 પેપરનું જે છે સોલ્યુશન સરસ મજાની સમજૂતી સાથે જોતા આવીએ છીએ. તો જો તમે પેલા અસાઇનમેન્ટના લેક્ચર ન જોયા હોય તો એ જોઈ લેજો, અસાઇનમેન્ટ આખું સોલ્વ કરી નાખજો. અને ત્યારબાદ હવે આપણે આ શંખનાદ સિરીઝની અંદર આપણો પહેલો લેક્ચર, અને પહેલા લેક્ચરની અંદર ધોરણ 9નું ગુજરાતીનું સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે છે એનું આપણે આ લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ. તો શરૂ કરીએ. એક તો ખાસ એટલા માટે પણ જરૂરી છે કે આપણે આ સિરીઝની અંદર જે 3 પેપરનું સોલ્યુશન કરવાના છીએ એ 3 પેપર એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે જ, મહત્વના તમારી પરીક્ષા માટે, સાથે સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો પણ સમાવેશ કર્યો છે. અને એમાં પણ ખાસ કે તમારું નવું જે બ્લુપ્રિન્ટ છે, જે એક્ઝામમાં પૂછાવાનું પેપર છે, જે માળખું છે, એ જ માળખાને ફોલો કરી અને આપણે આ પેપર કાઢેલા છે. એટલા માટે પણ તમારે જરૂરી છે. તો એક જોતે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે, સવાલ જવાબનું રિવિઝન પણ થઈ જશે અને તમારા માટે બહુ જ ફાયદાકારક છે. એટલે ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તો આપણે શરૂ કરીએ છીએ ધોરણ 9નું ગુજરાતી શંખનાદ વાળો આપણું મોસ્ટ આઈએમપી પેપર વાળો કોન્સેપ્ટ. અને એની અંદરનો આપણો પહેલો લેક્ચર જે છે પ્રથમ પરીક્ષા 2025 માટે. અને આજે આપણે જોવાના છે પ્રશ્નપત્ર નંબર 1. તો શરૂ કરીએ. તમને ખબર જ છે કે આપણે ગુજરાતી ભાષાની અંદર 4 વિભાગની અંદર પેપર વહેંચાયેલું હોય છે. એ 4 વિભાગની અંદર શેનો સમાવેશ થતો હોય? તો વિભાગ એ ગદ્ય, વિભાગ બી પદ્ય, વિભાગ સી વ્યાકરણ વિભાગ અને વિભાગ ડી લેખન વિભાગ. એટલે આપણે પેપરનું માળખું એવી રીતે જ તૈયાર કરેલું છે. તો જોઈએ, એમાં સૌથી પહેલા આજે આપણે જોવાના છીએ પહેલા પેપરની અંદરનો પહેલો વિભાગ, એટલે કે વિભાગ એ. અને એની સૂચના છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આમાં તમને દરેકનો 1 ગુણ મળશે. એટલે કે દરેકનો 1 ગુણ તો નહીં, પણ 1/2, અડધો ગુણ તમને એક સવાલનો મળે. અને જો એક સવાલ, 2 સવાલ પૂછાયેલા હોય તો એકનો તમારે 1 માર્ક્સ રહે. બરાબર. અહીંયા મેં તમને 4 પૂછેલા છે એટલે 2 માર્ક્સ આપેલા છે, એટલે એક સવાલનો થાય અડધો માર્ક્સ. અને જો 2 સવાલ પૂછાયેલા હોય તો એક સવાલનો 1 માર્ક્સ. ટૂંકમાં તમારે આવી રીતે 4 અડધા માર્ક્સના અથવા તો 1 માર્ક્સના 2, પણ તમારે 2 માર્ક્સની અંદર જોડકા પૂછાશે, એનો તમારે ખ્યાલ રાખવાનો છે. ચાલો જોઈએ. એમાં સૌથી પહેલો આપણો સવાલ છે ચોરી અને પ્રાયશ્ચિત, જે આપણો બીજા નંબરનો પાઠ છે. તો આપણે આ બાજુ શું છે? તો આ બાજુ આપણે આપેલી છે કૃતિ. આ શું છે? તો આપણી કૃતિ, એટલે કે પાઠના નામ. અને આ બાજુ શું છે? તો આ બાજુ એના સાહિત્ય પ્રકાર આપણે જોડવાના છે. કૃતિ અને એની સાથે જોડવાના છે સાહિત્ય પ્રકાર. બરાબર. તો જોઈએ સૌથી પહેલા ચોરી અને પ્રાયશ્ચિત. તો એ શું છે એનો સાહિત્ય પ્રકાર? તો એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. કેમ કે સત્યના પ્રયોગો નામનું ગાંધીજીનું જે આત્મકથાનું પુસ્તક છે એની અંદરથી આ લેવામાં આવેલું છે, એટલા માટે. ત્યાર પછી બીજો આપણો સવાલ છે ગોપાળ બાપા. તો એ શું છે? તો એ નવલકથાનો અંશ છે, એટલે કે નવલકથાનો એક નાનો એવો ભાગ. ત્યાર પછી ત્રીજું લોહીની સગાઈ. એ શું છે? તો લોહીની સગાઈ નવલિકા છે, એટલે કે ટૂંકી વાર્તા. અને ત્યાર પછી છાલછોતરા અને ગોટલા શું છે? તો એ છે આપણો હાસ્ય નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, એક બાજુ કૃતિ અને એક બાજુ એનો સાહિત્ય પ્રકાર, એવી રીતે તમારે જોડકા જોડવાના થાય. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે. તો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. અને દરેક ખાલી જગ્યાનો તમને 1 ગુણ મળવાનો છે. એટલે કે 2 ખાલી જગ્યા હોય તો તમને 2 માર્ક્સ એના મળે. અને ખાલી જગ્યાના જવાબ માટે તમને એ નીચે ઓપ્શન પણ આપેલા છે. એ ઓપ્શનમાંથી જ તમારે પસંદ કરી અને ખાલી જગ્યાને પૂરવાની છે.
તો જોઈએ સૌથી પહેલા કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તમને ખબર હશે કે વિનોબા ભાવે વાળો જે આપણો પાઠ છે એમાં ઘણી બધી બાબતો વિશે વિનોબા ભાવે આ પાઠની અંદર વખાણ કર્યા છે, પણ આપણી એક ભારત દેશની જે ખાસિયત છે, એક એક નવી વાત છે એનું એને સ્પેસિફાઈ કરીને વધુ પડતા વખાણ કર્યા છે ને એવું જણાવ્યું કે આ વસ્તુ તમારી પાસે અદ્વિતીય છે, એટલે કે એવી બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી. તો એવું આપણું શું છે? તો એવી આપણી વિચાર સંપદા છે. ત્યાર પછીનો સવાલ કે ગાંધીજીએ કંટાળીને ખાલી જગ્યા કરવાનો નિશ્ચય કર્યો. તો શેનો નિશ્ચય કર્યો હતો? તો જો આપઘાત કરવાનો. તમને બધાને ખબર છે કે બધી વસ્તુ વિચારી લે, બીડીના ઠૂઠા શોધી લે ને બધું જ મહેનત કરી લે અને છેલ્લે કંટાળીને શું કરે છે? તો આપઘાત કરવાનો વિચાર કરે છે. એટલે પહેલી ખાલી જગ્યાનો તમારો જવાબ આવશે વિચાર સંપદા અને બીજી ખાલી જગ્યાનો તમારો જવાબ આવશે આપઘાત. એટલે કે આ બંને ખાલી જગ્યાના તમને મળશે 2 માર્ક્સ. ચાલો આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને દરેક સવાલના જવાબનો 1 ગુણ છે. અને એટલું ખાસ યાદ રાખજો કે તમારે આ જે 1 માર્ક્સના સવાલ જવાબ છે એમાં તમને ઓપ્શનલ સવાલ મળતા નથી. એટલે કે જેટલા સવાલ મળે એટલા બધા જ તમારે લખવાના થાય. તો જોઈએ સૌથી પહેલો સવાલ છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ જણાવો. તો હમણાં જ હું બોલી ગઈ જ્યારે મેં પહેલી ખાલી જગ્યાની વાત કરી ત્યારે. તો શું આવશે? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના લેખકનું નામ વિનોબા ભાવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ લેખક, એનો સાહિત્ય પ્રકાર, મેં તમને જ્યારે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવ્યું હતું ત્યારે મેં તમને ખાસ કીધું હતું કે અનુક્રમણિકા તમારે કડાડ પાકી કરી નાખવાની છે, કૃતિ કરી નાખવાની, તેમના કર્તા કરી નાખવાના, તેમનો સાહિત્ય પ્રકાર પાકો કરી નાખવાનો, તેમનો સંદર્ભ ગ્રંથ પાકો કરી નાખવાનો. કેમ કે આ 4 બાબતોમાંથી તમારે જોડકા તો પૂછાય જ છે, પણ એક માર્ક્સના સવાલ જવાબ પણ પૂછાઈ શકે છે. અને આ 2 વસ્તુ સિવાય પણ એ જે તમે અનુક્રમણિકા પાકી કરો એ તમારે વિચાર વિસ્તારની ઉપર પણ કર્તા, કૃતિ, પ્રકાર, સાહિત્ય પ્રકાર આવું બધું લખવા માટે તમને કામ લાગે. એટલે હજુ ન કરી હોય તો તમારે આ પહેલા પ્રથમ સત્રાંતની પરીક્ષાની અંદર તમારે 1 થી 12 પાઠ પૂછાવાના છે. એટલે 1 થી 12 પાઠની તમારે કડકડાટ અનુક્રમણિકા પાકી કરી નાખવાની. એટલું ખાસ યાદ રાખવાનું. ચાલો આના પછીનો બીજો સવાલ છે દરેકનો 1 ગુણ, 2 માર્ક્સના સવાલ જવાબ. એટલે આપણને 2 સવાલ જવાબ આપણને પૂછાય. તો જોઈએ બીજો સવાલ શું છે કે માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્યા દેવ કેમ બની ગયો? તો જોઈએ કે માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો કારણ કે એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે. ભાખ્યું હતું એટલે કે એવું ભવિષ્ય જોઈ દીધું હતું કે આવતો માક્ષર મહિનો આવશે ત્યાં સુધીમાં તમારી મંગુને સારું થઈ જશે, મટી જશે, એટલે કે એને સારું થઈ જશે. એટલા માટે આ માક્ષર મહિનો આવવાની વાટ અમૃત કાકી જોતા હતા અને એ માક્ષર મહિનો એમના માટે આરાધ્યા દેવ બની ગયો હતો. તો આ થઈ ગયા 1 માર્ક્સના 2 સવાલ જવાબ, એના 2 ગુણ. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના તમારે 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. એમાં તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે અને ગમે 2 માંથી તમારે ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો છે અને એક પ્રશ્નના તમને 2 માર્ક્સ મળશે. તમને આપેલા હશે 2 સવાલ, પણ 2 સવાલમાંથી તમને જે સવાલનો જવાબ એકદમ બેસ્ટ આવડતો હોય તો એ તમારે એક લખવાનો. અને જો બંને સવાલના જવાબ આવડતા હોય તો તમે બંને લખી શકો. શિક્ષક તમને કોઈ પણ એકના જેના વધારે માર્ક્સ આવતા હશે એના માર્ક્સ કાઉન્ટ કરશે અને બીજા સવાલના જવાબને અથવામાં કાઢી દેશે. બરાબર? પણ સમય તમારે ન ઘટે એ પ્રમાણે લખજો. જોઈએ આપણો પહેલો સવાલ કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો જોઈએ આપણેનો જવાબ શું આવે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણને તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો જ દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ અમારા જ બાળકો છે. જેમ કે આ શું કહેવા માંગે છે? સવાલનો જવાબ કે માનો કે પ્રાચીન સમયના બધા ઋષિ મુનિઓ અત્યારે સાંદીપની, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વાલ્મીકી આવા બધા જ ઋષિઓ આવી જાય
આવી અને આપણને જોવે તો એનો બાહ્ય દેખાવ, એમના પહેરવેશ ને એમનું શરીરનું બંધારણ ને બધું અને આપણું એ બધું સાવ અલગ પડે, સાવ જ જુદું પડે. છતાં પણ આપણી અંદર ક્યાંક ને ક્યાંક એને કાંઈ એવી એક બાબત દેખાશે કે જેથી એ ઓળખી જ જશે કે અમે જ એમના પૂર્વજો છીએ અને અમારા જ સંતાનો છે, એમ કરીને ઓળખી જશે. ત્યાર પછીનો આપણો સવાલ છે કે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? એને આ કોતરોની અંદર શું દેખાતું હતું, શું કામ ખરીદવા હતા? તો એનો જવાબ છે કે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે આ કોતરોનું તળ સાચું છે અને એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરાયેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે અને એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમૃત ફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. કેમ કે આ કોતરો અત્યારે ભલે એમનેમ પડી છે, એ શેને કારણે પડી છે? તો શિંગોડા નદીના મારને કારણે. પણ એના તળમાં, એના જમીનમાં બહુ પાણી રહેલું છે. તમે જ્યાં પણ ખોદો ત્યાંથી મળી આવે ને જો તમે એમાં થોડીક મહેનત કરી હોય તો એમાં ઘણું બધું મેળવી અને ગરીબોની આપણે મદદ કરી શકીએ છીએ. એટલે આવા આશય સાથે ગોપાળ બાપા આ જે જમીન છે, આ જે કોતરો છે એ ખરીદવા માટે ઈચ્છતા હતા. હવે આપણે આગળ જોઈએ તો હવેનો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપેલા પ્રશ્નોના તમારે 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. આના પણ તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને એમાંથી પણ તમારે ગમે તે એક જ પ્રશ્ન લખવાનો છે, બરાબર? અને એનો એક પ્રશ્નનો તમારે માર્ક્સ તમને મળશે 4 માર્ક્સ. તો ખાસ 4 માર્ક્સનો સવાલ જવાબ હોય એટલે એ રીતે જ તમારે વ્યવસ્થિત લખાવવો જોઈએ. મુદ્દાસર કીધું છે તો મુદ્દાસર જ વ્યવસ્થિત લખાવવો જોઈએ. એમાં આપણો સૌથી પહેલો સવાલ છે કે મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. તમને અહીંયા માનસિક સ્થિતિ પણ આપ્યું હોય અથવા અમુક જગ્યાએ મનોસ્થિતિ પણ આપેલું હોય તો બંને સવાલના જવાબ એક જેવા જ આવશે. કે મંગુને દવાખાને મૂકવા જાય એ પહેલા અમૃત કાકીની માનસિક સ્થિતિ કેવી હોય છે, એ કેવા કેવા વિચારો કરે છે, એ તમારે આ સવાલ જવાબની અંદર લખવાનું થાય. તો જોઈએ સૌથી પહેલા આપણી કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ, એટલે કે આને આપણે કહીએ છીએ સંદર્ભ ગ્રંથ. આ વસ્તુ તમારે ફરજિયાત મુદ્દાસરની અંદર લખી જ દેવાની. જો તમે આવું નહીં લખો તો તમારો કમ્પલસરી અડધો કે 1 માર્ક્સ કપાઈ શકે છે. આપણી ગુજરાતી ભાષાની સવાલ જવાબ લખવાની રીત જ છે કે આપણે ઉપર આવી રીતે સ્પેસિફાઈ કરી અને એના વિશેની ડિટેલ્સ આપવી પડે. અને બીજું એક જોતા આનો ફાયદો એ પણ છે કે આપણા પેપરનું પ્રેઝન્ટેશન પણ સારું દેખાય અને મુદ્દાસર સવાલનો જવાબ પણ વ્યવસ્થિત લાગે. તો જોઈએ આપણા અમૃત કાકી વાળો લોહીની સગાઈ વાળો પાઠ છે એટલે આપણે કૃતિનું નામ શું છે? લોહીની સગાઈ. એના કર્તાનું નામ શું છે? તો ઈશ્વર પેટલીકર. એમનો સાહિત્ય પ્રકાર શું છે? તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. અને મૂળ કૃતિ શું છે? તો શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવેલું છે. હવે જોઈએ માનસિક સ્થિતિનું વર્ણન. તો અમૃત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા. તમને બધાને જ ખબર છે કે અમૃત કાકી મંગુને પહેલા દવાખાનામાં મૂકવા માટે કોઈ દિવસ તૈયાર હતા નહીં, પણ એના જ ગામની છોકરી, એનું નામ શું છે? તો કુસુમ છે. તો એ કુસુમ પાછી ગાંડી થઈ જાય છે, એને દવાખાનાની અંદર એડમિટ કરવામાં આવે છે અને એ દવાખાનામાંથી સાજી થઈને આવે છે અને એની પાસેથી અમૃત કાકી દવાખાના વિશેની બધી જ માહિતી પૂછે છે અને કુસુમ દવાખાનાની બધી માહિતી સાચી અને વ્યવસ્થિત આપે છે અને અમૃત કાકીને સમજાય છે કે ભાઈ દવાખાનામાં છોકરીઓનું ધ્યાન રાખવામાં આવે છે, તેના લોકો સારા છે, ત્યાં જઈને સાજા થઈ જાય છે, એટલા માટે થઈ અને એ પણ પહેલી વખત મંગુને દવાખાનામાં મૂકવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ.
જ્યારથી એમણે નક્કી કર્યું કે હવે મારે મંગુને પણ દવાખાનાની અંદર મૂકી દેવી જોઈએ, ત્યારથી એમની ઊંઘ ઉડી જાય છે. હવે અહીંયાથી એમની મનઃસ્થિતિ શરૂ થાય છે. તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધા અવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. ચાકરી નહીં કરે એટલે કે સેવા નહીં કરે, પોતે જ મંગુનું ધ્યાન રાખે છે. અને જેમ જેમ મંગુ મોટી થાય છે એમ એમ અમરત કાકીની પણ ઉંમર વધતી જાય છે, એટલે કે વૃદ્ધાવસ્થા એમને આવતી જાય છે. અને એમને ખબર છે કે મંગુ જેટલું હું એની સાથે જીવન જીવી શકવાની નથી, તો કદાચ મારું મૃત્યુ થઈ જશે તો મંગુનું ધ્યાન કોણ રાખશે? અને દીકરાની વહુઓ જે છે એ પણ એની સેવા કરતી નથી. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન જો ગોઠી જાય એટલે કે અહીંયા એનો મતલબ થાય એનું મન લાગી જાય, એટલે કે દવાખાનામાં એને ગમી જાય, તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું પણ છે. પારકું એટલે બીજું અન્ય, અમરત કાકી સિવાયનું અજાણ્યું, કે એમની પોતાની દીકરાની વહુ તો મંગુને સાચવતી નથી. એટલે અમરત કાકી એવો વિચાર કરે છે કે મારે મંગુને દવાખાનાની અંદર દાખલ કરી દેવી જોઈએ. જો ત્યાં એને સારું થઈ જાય તો ઠીક છે, તો સારું જ છે. પણ કદાચ સારું ન થાય અને મંગુને દવાખાનાની અંદર રહેવું ગમી જાય તો મને મારા અંતકાળે એટલે કે મૃત્યુ સમયે એટલી શાંતિ રહે કે ભાઈ હું મરી જઈશ તો દવાખાનાની અંદર મંગુને મોકલી દેવામાં આવશે, તે લોકો મંગુનું ધ્યાન રાખશે. અમરત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એટલે આવી રીતે બધા વિચારો કરે કે હું મંગુને મૂકવા તૈયાર થઈ છું, તેની પાછળના આશય આવા બધા છે. છતાં પણ એમને એટલું બધું દુઃખ લાગે છે અને એટલા બધા રડે છે કે એમની પથારી પણ પલળી જાય છે. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. થાકી ગયા એટલે કે આવી ગાંડી દીકરીની સેવા કરતા કરતા કંટાળી ગયા છે, એટલા માટે એને દવાખાનામાં મૂકવા જાય છે. આ વૃદ્ધાવસ્થાને મારે મૃત્યુ પછી કોણ સાચવશે ને એ બધા તો જાણે બહાના જ છે, એવું એમને લાગતું હતું. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી અને એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં દવાખાનામાં ધકેલવી પડે. કેમ કે તમને ખબર જ છે, પાઠની અંદર તમે જોયું છે કે મંગુ જે છે એ પથારીની અંદર જ ઝાડા પેશાબ ને એવું કરી જાય છે. તો અમરત કાકી પછી એવો પણ વિચાર કરે છે કે મારે મોકલવી જ છે તો હું 2-5 મહિના ખમી ગઈ હોત તો, રૂકી ગઈ હોત તો, મારે એટલી બધી શું ઉતાવળ હતી કે મારે હવે શિયાળાની કડકડતી ઠંડીની અંદર એને દવાખાનાની અંદર મોકલવી પડે. અને રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા, દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત, એવા વિચાર કરે છે કે આવી ઠંડીમાં રાતે પોતે કેટલી વખત જાગી અને મંગુને ઓઢાડે છે, તો પછી ત્યાં દવાખાનાની અંદર કોણ ઓઢાડશે? એના કરતા શિયાળામાં મેં મોકલવાનું કેન્સલ કરી અને ઉનાળાની અંદર મોકલી હોત ને તો સારું હતું. અમરત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. કોઈને કહી પણ ન શકે કે મારી દીકરીને દવાખાનાની અંદર મોકલવી નથી અને પોતે સહી પણ ન શકે એવી એમની માનસિક સ્થિતિ હતી. ચાલો એના પછી આપણે આગળ જોઈએ તો એ હતો તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અમરત કાકીની મનોસ્થિતિ અથવા તો માનસિક સ્થિતિ તમારે ખાસ પાકી કરી લેવાની છે. અને 2 સવાલ તમને અથવાની અંદર પૂછાય છે, તમે 2 માંથી કોઈ પણ એકનો જવાબ લખી શકો છો. બંને લખવાનો આગ્રહ નહીં રાખતા મુદ્દાસરની અંદર, કેમ કે તો સમય ઘટશે. હજી આપણે વ્યાકરણ લેખન વિભાગ પણ બહુ મોટો આવે છે એટલા માટે. અને એમાં જ પાછો બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ગોપાળ બાપાનું પાત્રાલેખન. તો જોઈએ કૃતિનું નામ શું છે? તો ગોપાળ બાપા. કર્તાનું નામ શું છે? એના લેખક તો છે મનુભાઈ પંચોળી. સાહિત્ય પ્રકાર શું છે? તો નવલકથા અંશ. અને મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ શું છે? તો ઝેર તો પીધા જાણી જાણી, તેમાંથી આ લેવામાં આવેલો છે. હવે આ પાઠ જ આપણો આખો ગોપાળ બાપા ઉપર છે એટલે એનું પાત્ર લેખનમાં તો આપણે જેટલું લખીએ તેટલું ઓછું પડે. ચલો જોઈએ. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. નિષ્ઠાવાન તમને પાઠ ઉપરથી ખબર પડે જ છે, કેવી રીતે મિત્રના પૈસાનું રોકાણ કરવા આવ્યા, કેવી રીતે ગરીબ લોકોની પ્રજાનો વિચાર કરે છે, એટલે નિષ્ઠાવાન.
અને નીડર પુરુષ કે રાજાની સામે વાતચીત કરતા પણ તે ડરતા નથી. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આ માન્ય રાખે છે અને પણ પોતાના વિચારો એ નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ પણ કરે છે. અમાન્ય રાખે છે એનો મતલબ એવો છે કે એમને માન સન્માન પણ આપે છે, એમની બધી વાતો પણ માને છે, પણ ફક્ત વાતો માનતા નથી, પણ પોતાની જે વાત છે, પોતાનો જે મુદ્દો છે એ પણ એ સયાજીરાવની સામે રજૂ કરી દે છે, તેમની સામે મૂકી દે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલો ઉતારી શકાય. જો ગોપાળ બાપા જે છે એ સયાજીરાવને ઓલી કોતરોની જમીન જે ખરીદવા જાય છે એના માટેની સલાહ સૂચન આપે છે કે જો આપણે આ જમીનને કંઈક આવી રીતે ઉપયોગ કરીએ તો તેના માટે ગરીબને મદદરૂપ થાય એવા પાકનું વાવેતર આપણે સારી રીતે કરી શકીએ અને એના માટે થઈ અને આપણે એ કરવું જોઈએ. બનારસી લંગડો કેરી એવું બધું તમે પકાવી શકો છો અને ત્યાં ગરીબોના અમરફળ જેવા જે બોર છે એ તો તમે ઢગલો ને ઢગલો ઉતારી શકો છો. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન, ખેતી માટે એ કેટલા જાણકાર છે તેની માહિતી, એનું જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની જે ભાવના છે એ આપણને દેખાઈ આવે છે. તમારી પડખેના, પડખેના એટલે કે તમારી પાસેના, તમારી બાજુના દીપડા ન રંજાડે તોય ઘણું છે. એટલે કે જે રાજાના સૈનિકોને બધા જે લોકોને હેરાન કરતા હતા એના વિશેની વાત કહી દે છે. એમ નિડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. જો પૂજાનો બંદોબસ્ત તમને ખબર છે ને, પેલા મંદિરનું સમારકામ કરાવીને તેમની પૂજા કરવાની કીધી હતી અને ત્યારે ગોપાળ બાપાએ ના પાડી દીધી હતી. એટલે પૂજાના બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના જે સૂચનો છે, એના જે સલાહો છે એનો પણ તેઓ વિનમ્રતાથી શું કરી દે છે તો અસ્વીકાર કરી દે છે. એટલે એમને ખોટું પણ ન લાગે એવી રીતે પોતાની વાત મનાવી અને રાજાને મોઢા ઉપર જ ના પાડી દે છે. તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે કે એને મૂર્તિની પૂજા કરવાની તકલીફ હતી, નહોતી કરવી. એવું માનતા હતા કે આપણે જેવા જીવતા લોકોને રહેવાની જગ્યા મળતી નથી તો પછી પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવીને મંદિરો બંધાવવા, એટલે એમની એને ના પાડી દીધી. પણ ફરી પાછા રાજા એમ કે મૂર્તિને નામે ત્યાં ગરીબોને બીજા બધાને જરૂર પડે એને આશરો આપજો. તો આ વાત ગોપાળ બાપાને ગમે છે એટલે એ વાતનો એ અસ્વીકાર કરતા નથી અને સહર્ષ એટલે કે ખુશી સાથે તે વાતને વધાવી લે છે, એટલે કે સ્વીકારી લે છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. મૈત્રી ધર્મ એટલે કે મિત્રતા. તમને બધાને ખબર છે કે શિંગોડાના કોતરો કોના માટે ખરીદવા આવેલા હતા? તેમના મિત્રની બધી સંપત્તિ અને મિત્રનો પુત્ર એ પણ એમની જવાબદારી હતી. એટલે આ બંને માટે થઈ અને આવી મહેનત કરતા હતા. એમાં ક્યાંય દિલચોરી નહીં અને ક્યાંય સ્વાર્થ વૃત્તિ પણ નહીં. એ પણ તમને ખ્યાલ છે કે રાજાએ એમને કીધું હતું કે તમે મિત્રના વેપાર માટે આટલી બધી ચિંતા કરો છો તો તમારો કામ ધંધો, તમારો વેપાર કોણ સંભાળશે? તો એ શું જવાબ આપે છે કે મને તો મારા ગુરુએ કીધું કે હવે મારે કાંઈ કામ ધંધો કરવાનો નથી, કેમ કે મારે હવે ફક્ત ને ફક્ત ખાલી હરિનામનો વેપાર કરવાનો છે. એટલે તમે જોઈ શકો કે આની અંદર એને કોઈ પણ પ્રકારની કઈ સ્વાર્થ વૃત્તિ નથી કે દિલચોરી નથી. એ પૂરેપૂરા સમર્પણથી મિત્રની જ મદદ કરવાના ભાવથી આવે છે. ક્યાંય બેવફાઈ પણ નહીં અને ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, એક પરોપકારી અને એક સાચા સમાજ સેવક હતા એવું આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. તો આવી રીતે તમે આખું ગોપાળ બાપાનું પાત્ર લેખન કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, આમાં તો જે જવાબ આવે છે ને મેં એવો જ સીધો લખ્યો છે, પણ આ 4 માર્ક્સનો સવાલ હોય તો તમારે વધુ વિસ્તારપૂર્વક વ્યવસ્થિત લખવો પડે. આ પેરેગ્રાફ જે છે આ જ એમના સાચા ગુણો દર્શાવેલા આવેલા છે. અહીંયાથી આ એટલે આ ગુણો તમારે ખાસ પાકા કરી લેવાના
અને આ સવાલનો જવાબ લખતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું કે સૌથી પહેલા તમારે શું લખવાનું, તો તમારે પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવનાની અંદર તમે પાઠના આધારે પણ લખી શકો છો, અથવા તમને લેખક પરિચયની અંદર જે બીજો પેરેગ્રાફ આપવામાં આવેલો હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી મધ્ય ભાગની અંદર તમારે શું લખવાનું, તો મધ્ય ભાગની અંદર મેં તમને અહીંયા જે જવાબ આપ્યો છે એ જવાબ તમે લખી શકો છો. અને છેલ્લે તમારે સમાપન લખવાનું થાય. સમાપનની અંદર પણ તમારે આવી રીતે પેરેગ્રાફ પાડીને લખવાનું, અને એની અંદર તમે પાઠને આધારે એમના ગુણોનું વર્ણન પણ કરી શકો છો. જો તમે ક્રમ અનુસાર આ 3 ભાગમાં સવિસ્તર સવાલનો જવાબ વ્યવસ્થિત લખશો તો તમને 3.5 માર્ક્સ 4 માર્ક્સ મળી શકે એમ છે. જોઈએ હવે આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 9 નું અત્યારે ગુજરાતીનું એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર સોલ્વ કરી રહ્યા છીએ. તો આ તો તમે યુટ્યુબની અંદર તો તમે આ પેપર સોલ્યુશન આખું જોઈ જ રહ્યા છો, પણ યુટ્યુબની સાથે સાથે તમારે જો પ્રેક્ટિસ કરવા માટે કે બ્લુપ્રિન્ટ માટે કે તમે કેવી તૈયારી કરી છે એ જોવા માટે, અથવા તો કોઈ શિક્ષક મિત્ર હોય તો એમને પણ જો રાઉન્ડ ટેસ્ટ લેવો હોય તો એના માટે આપણે બ્લુપ્રિન્ટ મુજબ આખા પેપર જે છે એ તૈયાર કરેલા છે, રેડી ટુ પેપરની ટાઈપમાં જ. અને એના સોલ્યુશનના વિડીયો એ તો તમે યુટ્યુબ ઉપર જોઈ જ રહ્યા છો. પછી દરેક પ્રશ્નપત્ર તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે પણ તમને વોટ્સએપમાં મળી શકે છે. અને ત્યારબાદ આ કામના શું કામ છે, તો આ પ્રથમ પરીક્ષા માટેના એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે, સાથે સાથે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે છે, એટલે તમારા માટે ખૂબ જ કામના છે. જો એ મેળવવા હોય તો એ તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાંથી મેળવી શકો છો. આ એપ્લિકેશન ક્યાંથી મળશે, તો તમને પ્લે સ્ટોર ઉપર તમે ડાઉનલોડ કરી શકો છો, ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી તમને મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આની લિંક આપવામાં આવેલી છે. જો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરેલા આ ધોરણ 9 અને 10ના જે પેપર છે તમારા માટે ખૂબ જ કામના છે. તમારી પ્રેક્ટિસ પણ થશે, તમે એની પેપર સ્ટાઇલથી ટેવાશો, તમને કામનું પણ લાગશે, અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો સમાવેશ તો એની અંદર કરવામાં જ આવેલો છે, અને સાથે સાથે તમને સોલ્વ કરવા માટે જવાબ પણ મળી રહે છે. એટલે ચોક્કસ આ મંગાવજો અને આનો ઉપયોગ પણ કરજો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આવે છે આપણો વિભાગ બી, એટલે કે પદ્ય વિભાગ. તો જોઈએ, પદ્ય વિભાગની અંદર પણ આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકાને યોગ્ય રીતે જોડવાના છે, અને દરેકનો ગુણ છે 1/2, એટલે કે અડધો માર્ક્સ, એટલે કે 2 માર્ક્સની અંદર તમને 4 જોડકા મેં પૂછેલા છે. નોર્મલી તમને 2 માર્ક્સની અંદર 2 સવાલ એવું પણ પૂછાઈ શકે, પણ મેં તમને વધુ પડતી પ્રેક્ટિસ થાય, વધુ પડતા સવાલનો તમે સોલ્વ કરો એ માટે થઈ અને અડધા માર્ક્સનું જોડકું લીધેલું છે. ચાલો, એની અંદર તમને શું આપેલું છે, તો કૃતિ અને સાહિત્ય પ્રકાર નથી, પણ કૃતિ અને શું છે, તો કૃતિ અને કર્તા છે. તો આ શું છે, આ છે આપણી કૃતિ, અને આ શું છે, તો આ છે આપણા કર્તા, અથવા તો તમે લેખક કહી શકો. શું કહી શકો બીજું આને? લેખક કહી શકો, કવિ કહી શકો. ચાલો તો જોઈએ, સૌથી પહેલા છે ગુર્જરીના ગૃહકુંજે. તો એના કવિ કોણ છે, તો એના કવિ છે સુંદરમ. ત્યારબાદ પછી શામળિયોજી બોલ્યા, તો એના કોણ છે કવિ, તો એના આખ્યાન ખંડના પિતા છે પ્રેમાનંદ. ત્યારબાદ કામ કરે એ જીતે, તો એના કોણ છે, તો એના છે નાથાલાલ દવે. અને ત્યારબાદ સાંજ સમે શામળિયો, તો એના કોણ છે, તો એના છે નરસિંહ મહેતા. એટલે આ રીતે તમારે કર્તાને કૃતિ સાથે જોડવાની છે, અથવા તો કૃતિને કર્તા સાથે જોડવાનું છે. તો તમારો આવો કંઈક જવાબ આવે. અહીંયા તો મેં ભલે બ્લુ લાઈન કરીને આવી રીતે જોડ્યું છે, પણ તમે જો પેપરમાં લખો તો તમારે સીધો સામે જવાબ લખવાનો. જેમ કે ગુર્જરીના ગૃહકુંજ છે, તેની સામે તમારે સીધું લખી દેવાનું, અહીંયા ડી કરી અને સુંદરમ, બરાબર, આવી રીતે. અથવા તો તમે આની અંદર સવાલ ન લખો ને સીધો જવાબ લખો તો પણ ચાલે, એટલે ખાસ લખવામાં ધ્યાન રાખજો. એના પછી તો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી
અને ખાલી જગ્યા પૂરવાની છે. દરેકનો 1 ગુણ, 2 માર્ક્સની 2 ખાલી જગ્યા તમારે આવશે. પહેલી ખાલી જગ્યા જોઈએ તો સાંજ સમયે શામળિયો કૃતિમાં કવિ ખાલી જગ્યાથી આવતા શામળિયાનું વર્ણન કરે છે. તો આ પદની અંદર કે કાવ્ય ગીતની અંદર શામળિયો જે છે એ ક્યાંથી આવે છે? તો જોઈએ ક્યાંથી આવે છે? તો વૃંદાવનથી આવે છે. તમને અંદર આપેલું પણ છે, સાંજ સમયે શામળિયો વાલો વૃંદાવનથી આવે રે. તો એ વૃંદાવન જે છે એ જ આપણો જવાબ બને. એના પછીનો સવાલ, તો જીવન રૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા. ક્યાં ભમ્યા હતા? ભરતમાં, ગુજરાતમાં કે જગતમાં? તો આની અંદર શું આવશે? તો જગત આખામાં ફર્યા હતા, પણ ઘર જેવી શાંતિ એમને ક્યાંય મળી હતી નહીં. એના પછીનો સવાલ છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની. એ તો ઘર ત્યાંથી લઈ અને જીવતરની હાશ સુધી તમારે લખવાની છે. પુત્ર વધુનું સ્વાગત કાવ્ય પંક્તિ આપણી જે છે એ છે. તો જોઈએ આપણે કે એ તો ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછો મારે આંગણે, એણે બબ્બે તે કુળને ઉજાળ્યા, હૈયે હૂંફ અને જીવતરની હાશ. એટલે કે એ તો ઘરથી લઈને શરૂ કરવાની કે જીવતરની હાશ સુધી તમારે એ કાવ્ય પંક્તિને લઈ જવાની. બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. આમાં તમને 2 સવાલ પૂછાયેલા હશે અને 2 માંથી તમારે કોઈ પણ એક સવાલનો જવાબ લખવાનો થાય અને એક સવાલના જવાબમાં તમને 2 માર્ક્સ મળે છે. એટલે એક ઓપ્શનલ હશે અને એક તમારો મુખ્ય સવાલ હશે. હવે એમાં તમારો પહેલો સવાલ છે કે મરજીવ્યાને પ્રિયજનોએ કઈ કઈ શિખામણ દીધી. તો જોઈએ આપણે. મરજીવ્યા તમને યાદ છે ને, દરિયામાં ડૂબી અને સમુદ્રમાંથી મોતી લાવનાર. તો એ મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ ના હકનું શા માટે વેડફી નાખો છો? ના હકનું એટલે કે કાંઈ પણ કારણ વગર, કાંઈ પણ હક વગર આવા ખાલી ને ખાલી દરિયામાંથી મોતી કેવું શોધવા માટે શું કામ તમે તમારા જીવને જોખમમાં નાખો છો? આવી સલાહ આપી હતી. તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? એટલે કે તમને આવું સમુદ્રમાં જઈ અને ત્યાંથી આવો મોતી ને માણેકનો ને એવો બધો ખજાનો લાવવો, આવું બધું તમને ક્યાંથી આ બધું સૂઝ્યું? ક્યાંથી આવું તમે વિચારીને લાવ્યા? અને આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે, સજળ નેત્રે એટલે કે આંખોમાં આંસુ સાથે, જળ સાથે, નેત્રે એટલે કે આંખ, મરજીવ્યાઓને રોકવાનો પ્રયત્ન કર્યો. એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ખોટે ખોટું આપણે સમુદ્રની અંદર ડૂબી અને આવો મોતીનો અને ખજાનાના કોષને આપણે કાંઈ જરૂર છે નહીં. એવી રીતે આપણે કાંઈ મેળવવા જવાની જરૂર નથી. ચાલો બીજો આપણે સવાલ જોઈએ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો એનો જવાબ છે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે, એ બાબતે સ્પર્ધા થઈ હતી. તમને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા 3 જંગલની અંદર લાકડા લેવા માટે ગયા હતા અને ત્યાં આ બંને વચ્ચે આવી સ્પર્ધા એટલે કે હરીફાઈ લાગે છે કે કોણ પેલા વૃક્ષને ફાડશે, એમાંથી લાકડા કાપશે અને એના ભારા તૈયાર કરશે. તો આ બંને સવાલમાંથી તમને જે આવડતો હોય કોઈ પણ સવાલનો એક જવાબ લખવાનો અને એના તમને 2 માર્ક્સ મળવાના છે. એના પછી જોઈએ તો આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં તમને 2 પ્રશ્નો પૂછાશે અને કોઈ પણ એક સવાલનો જવાબ તમારે લખવાનો છે. તો જોઈએ એનો સૌથી પહેલો સવાલ કે કવિ પુત્ર વધુને 2 કુળને ઉજાળનારી શા માટે કહે છે? કેમ એવું કહે છે કે 2 કુળને ઉજાળનારી છે? પુત્ર વધુ, દીકરાની વહુ. તો જોઈએ સૌથી પહેલા તો આપણો આ મુદ્દાસર સવાલ અને 4 માર્ક્સનો છે એટલે એની અંદર આપણે કર્તા, કૃતિ, પ્રકાર ને એવું લખી દેવાનું. તો આપણું કૃતિનું નામ શું છે? તો 9મું કાવ્ય પુત્ર વધુનું સ્વાગત. એનું કર્તાનું નામ શું છે? તો મકરંદ દવે.
એનો સાહિત્ય પ્રકાર શું છે તો ગીત મુખપાઠ અને તેની મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ શું છે તો પરિવાર કાવ્યોમાંથી આ લેવામાં આવેલું છે. ચાલો જોઈએ એના પછી આનો જવાબ શું આવે તો કવિ પુત્રવધૂને બે કુળને ઉજળનારી કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એટલે કે સાસરી જે ઘરે એ સાસરીએ ગઈ છે એનો કુટુંબ એના પરિવાર એને પોતાનો જ પરિવાર માને છે, એને કોઈ અન્ય બીજા ઘરનો કોઈ પરિવાર સમજતી નથી અને એનું આબરૂનું ઢાંકણ બની રહે છે. એટલે કે એની ઇજ્જત એની વેલ્યુ એને સાચવવાનો એ પ્રયત્ન કરે છે અને સૌને માટે શીતળ છાયડી જેવી હોય છે. બધાના માટે પ્રેમ વરસાવે છે, જાણે કે શીતળ છાયડો આપતી હોય એવી રીતે બધાનું ધ્યાન રાખે છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે, કોઈને પછી કઈ ચિંતા કે ટેન્શન લેવાની જરૂર હોતી નથી. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે, બધાને ગમે એવા પ્રયત્નો કરે છે, એ સૌને હૂંફ આપે છે, આશ્વાસન આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. એટલે કે પરિવારને પણ હાશકારો થઈ જાય એવો એ આનંદ આપવાનો પ્રયાસ કરતી હોય છે. આથી કવિએ આવી સુશીલ પુત્ર વધુને પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાળનારી કહી છે. આ સાસરીએ કેમ રહે છે એની વાત છે. જો કે તમને ખબર છે કે પિયરમાં તો એ પરિવારના સદસ્યોની ચિંતા કરતી જ હોય, ત્યાં તો એ સારી રીતે જ રહેતી હોય, પણ સાસરિયામાં પણ એવી સારી રીતે રહેવાનો પ્રયત્ન કરે છે. આ માટે કવિ એમ કહે છે કે બબ્બે કુળને ઉજાળનારી છે. હજુ એ 4 માર્ક્સનો સવાલ છે એટલે તમારે એની અંદર પ્રસ્તાવના અને સમાપન વાળા ફકરા એડ કરવા પડશે. એના પછીનો સવાલ કે શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ વાંચી લેજો. પછી શામળિયોજી બોલ્યો એનું આપણે આખું એટલે કે બંને મિત્રોનું જે વિદ્યાર્થી જીવનનું વર્ણન કરવામાં આવેલું છે એ જ તમારે આખું આની અંદર દર્શાવવાનું થાય. તો એમાં પણ આપણે કૃતિનું નામ શું છે તો પછી શામળિયોજી બોલ્યા. કર્તાનું નામ તો પ્રેમાનંદ. સાહિત્ય પ્રકાર શું છે તો આખ્યાન ખંડ. પ્રેમાનંદના આખ્યાનમાંથી એક નાનામાં નાનો લેવામાં આવેલો ભાગ. મૂળ કૃતિ શું છે તો સુદામા ચરિતમાંથી લેવામાં આવેલી છે, જે આપણો સંદર્ભ ગ્રંથ છે. હવે વિદ્યાર્થી જીવન એટલે કે બંને મિત્રો નાના હતા ત્યારે ઋષિના આશ્રમમાં કઈ રીતે રહેતા હતા તેના આશ્રમ જીવન વિશે તમારે લખવાનું રહે. તો જો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. એ તમને બધાને જ ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને જ સાંદીપની ઋષિના આશ્રમમાં એક સાથે અભ્યાસ કરતા હતા. તેઓ 2 માસ એટલે કે 2 મહિના સાથે રહ્યા હતા અને બંને વચ્ચે નાનપણથી જ ખૂબ જ પ્રેમ હતો. કેમ કે મિત્રતા હતી. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને પોતપોતાના સુખ દુઃખોની વાતો પણ કરતા. સવારે ઉઠી અને વેદની ધૂન ગાતા અને ઘાસની બનાવેલી પથારીમાં સાથે તે સૂતા. સવારમાં ઉઠી અને વેદની ધૂન ગાતા અથવા તો કરતા, કેમ કે ગુરુ આશ્રમનો નિયમ હોય કે સવારમાં ઉઠી અને વેદોનું ધૂન કરવું પડે, એનું ગાન કરવું પડે. ત્યારબાદ ઘાસની જે બનાવેલી પથારી હોય એમાં તેઓ સાથે સૂતા. તેઓ એકબીજાને મદદ કરતા, એકબીજાના સુખ દુઃખ વહેંચતા, એકબીજાની સાથે વાતો પણ કરતા અને ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા અને તેમણે વૃક્ષોના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી અને 3 ભારા તૈયાર કર્યા હતા. તમને એમ થાય કે કૃષ્ણ અને સુદામાની બેની જ વાત થાય છે, તો 3 ભાગ કરીને 3 ભારા કેમ બાંધ્યા? તો તમને ખબર છે કે કૃષ્ણ, સુદામા અને બલરામ પણ ગયા હતા, એટલે કે ત્રણેયના 3 ભારા. એમાં અચાનક જ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો નહોતો અને શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. એટલે કે તમને ખબર છે ને આપણે આખ્યાન ખંડની છેલ્લી 2 લીટી કે કૃષ્ણ ભગવાન પોતે નાના થઈ જાય છે
પોતે નમી જાય છે અને સુદામાના વખાણ કરતાની સાથે સુદામાને શું કહે છે કે તમે જ મારી મદદ કરી છે, તમે જ મને વિદ્યા શીખવાડી છે. તો સુદામાએ પણ વિનમ્ર ભાવે તેને કૃષ્ણની મહાનતા ગણી કે તમે એવા મહાન વ્યક્તિ છો કે વિદ્યાનો શ્રેય અમને આપો છો, બાકી અમે તમને શીખવાડી શકીએ તેમ છીએ નહીં. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું છે, જે આપણે આખ્યાન ખંડની અંદર ભણી ચૂક્યા છીએ. હવે એના પછી જોઈએ તો આપણો વિભાગ સી, જેની અંદર તમારે સૌથી વધુ માર્ક્સ કપાતા હોય તેવો વિભાગ, એટલે કે આપણો વ્યાકરણ વિભાગ. તો આપણા વ્યાકરણ વિભાગની અંદર નીચેના 2 શબ્દોની તમારે સાચી જોડણી શોધીને લખવાની છે અને એક જોડણીના તમને અડધો માર્ક્સ મળવાનો છે. એટલે કેમ કે તમારે એને કૌંસમાંથી જ શોધીને લખવાની છે, એટલે 2 જોડણીનો તમારે ટોટલ 1 માર્ક્સ તમને મળવાનો છે. તો એ જોડણીમાં સૌથી પહેલું તમારે પૂછાણું છે વિભૂષિત. તો સાચું વિભૂષિત શું થાય? તો સાચું વિભૂષિત એટલે કે ષટકોણનો જે શ છે એની અંદર શું આવે? તો રસ્વઈ આવે, એટલે આ તમારું સાચું વિભૂષિત થાય. ત્યારબાદ છે કૌશલ્ય. તો કૌશલ્ય સાચું શું છે? તો આ જે તમારું પહેલું છે કૌશલ્ય, એ તમારું સાચું પડે, કેમ કે કૌશલ્યની અંદર સસલાનો સ નહીં પણ શરણાઈનો શ આવે. તો આવી 2 જોડણી અને એનો 1 માર્ક્સ. એના પછી જોઈએ તો નીચે આપેલા શબ્દની સંધિને તમારે જોડવાની છે. તો અહીંયા દોષ વત્તા ઉપયોગ એવું આપેલું છે. તો આની સંધિ શું થશે? તો આની સંધિ થશે દુરુપયોગ. અહીંયા સંધિ જોડોનો પણ 1 માર્ક્સ છે અને સંધિ છોડોનો પણ 1 માર્ક્સ છે. એના પછી જોઈએ તો નીચે આપેલા શબ્દની સંધિને છોડો. તો તમને સૂર્યાસ્ત એવું આપેલું છે, તો એનું શું સંધિ છૂટશે? તો સૂર્ય વત્તા અસ્ત, એટલે કે આ સાચી પડશે. ત્યારબાદ નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે, એટલે કે તળપદો શબ્દ હોય એનો આપણે પરફેક્ટ શબ્દ તેને શોધીને દેવાનો છે. એ પણ 1 માર્ક્સમાં પૂછાશે. તો હૃદય. તો હૃદય એટલે શું થશે? તો હૃદય એટલે થશે કે હૃદયમાં. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખવાનો છે. તો અહીંયા રેખાંકિતમાં શું આપેલો શબ્દ છે? તો પરાધીનતા. જેમ કે જો અમારી પરાધીનતા અમને સાલવા લાગી. તો પરાધીનતા એ કેવી સંજ્ઞા થાય? તો એ થાય ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ જોઈએ તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. 1 માર્ક્સ અને 2 સમાનાર્થી પૂછાય એટલે 1 સમાનાર્થીનો તમને અડધો માર્ક્સ મળે. જોવો નદી. તો નદીનો સમાનાર્થી શબ્દ શું થશે? તો નદી એટલે કે સરિતા. તો આ તમારો સાચો જવાબ પડશે. ત્યાર પછી દાંત. તો દાંતનું સમાનાર્થી શું થશે? તો દ્વિજ. દ્વિજ તમારે સાચો જવાબ પડશે. એટલે કે આ 2 સમાનાર્થી શબ્દો અને 1 માર્ક્સ. શું કામ 1 નો અડધો? કેમ કે કૌંસમાંથી તમારે જવાબ શોધીને લખવાનો છે એટલા માટે. એના પછી નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે એ તમારે કહેવાનું છે. પૂર્વ પ્રત્યય શું થાય? તો શબ્દની આગળ લાગે તો આપણે એને પૂર્વ પ્રત્યય કહીએ છીએ, અને શબ્દની પાછળ લાગે તો આપણે એને પર પ્રત્યય કહીએ છીએ. તો અહીંયા આપણે શબ્દ શું છે? તો પર પ્રત્યય વાળો આપણે શોધીને દેવાનો છે. તો આપણે પાછળ લાગતો હોય એવો આપણે શબ્દ શોધીને દેવાનો છે. તો જો અહીંયા બનશે મોટાઈ, કેમ કે ઈ પાછળ પ્રત્યય લાગેલો છે એટલા માટે. અહીંયા કજાતમાં ક અને અહીંયા બેકારમાં બે, એ બંને કેવા પ્રત્યય છે? તો એ પૂર્વ છે. જ્યારે આપણે કેવો શોધીને દેવાનો છે? તો પર પ્રત્યય શોધીને દેવાનો છે. એટલે આપણો જવાબ આવશે મોટાઈ, કેમ કે ઈ એ પર પ્રત્યય છે, પાછળ લાગેલો છે એટલા માટે. પૂર્વ કોને કહેવાય અને પર કોને કહેવાય એ ખાસ યાદ રાખજો, તો તમને પ્રત્યયની ખબર પડશે. એના પછી નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, એ પણ તમને 1 માર્ક્સમાં પૂછાય છે. તો જોઈએ નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો શું રૂઢિપ્રયોગ છે? કે આંખ સામે આંખ ન મંડાવી. તો શું થાય?
દુશ્મનાવટ હોવી, ઝંખવાણા પડી જવું કે જોવાની હિંમત ન હોવી. તો તમારો જવાબ આવશે ક, કે જોવાની હિંમત ન હોવી. ત્યારબાદ છે કે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. તો પહેલા તમને એક સરસ મજાનું વાક્ય આપેલું છે, એમાં તમારે વિશેષણ શોધીને લખવાનું. તો જો અહીંયા આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, એમાં આજ જે છે એ વિશેષણ છે અને આ જે કયું વિશેષણ છે તો સમયવાચક વિશેષણ છે. તમને ખબર જ છે કે સંજ્ઞાની આગળ લાગેલું હોય એને વિશેષણ કહેવાય. સંજ્ઞાના અર્થમાં વધારો કરતા હોય એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ. તો અહીંયા સંજ્ઞા શું છે તો લક્ષ્મી, અને લક્ષ્મીના અર્થમાં વધારો કરે છે આજ, એટલે કે આજ આપણું વિશેષણ છે. ત્યાર પછી તો શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદાનું સ્થાન, એને આપણે શું કહીએ છીએ તો એને આપણે પાંજરાપોળ તરીકે ઓળખીએ છીએ. કયા પાઠમાં આવ્યું તો લોહીની સગાઈમાં આપણે આ પાંજરાપોળ જોઈ ગયા. બરાબર. ત્યાર પછી નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો. સર્વનામ શોધવાનો પણ છે અને એનો પ્રકાર પણ લખવાનો છે. તો જો એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. કોનું વાક્ય છે? સખી માર્કંડીનું. તો શું સર્વનામ બને અહીંયા? એને સર્વનામ છે. કયો સર્વનામ બને તો પુરુષવાચક સર્વનામ. ચાલો એના પછી તમારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. જોજો સંધિમાં અને ધ્વનિમાં કન્ફ્યુઝ થવાનું નથી. અહીંયા શેની ધ્વનિ છૂટી પાડવાની છે તો વિજ્ઞાનની. તો કેમ પડશે તો વ વત્તા ઈ, નાનો ઈ આવશે કેમ કે રસવાઈ છે. એના પછી જ્ઞા, તો જ્ઞા જ અને જમનો બનેલો છે તો એની રીત સાથે આવશે જ અને જમ. એના પછી ન અને અ, કેમ કે છેલ્લે આ ઈ ઉ કાંઈ નથી, ખાલી ન જ છે એટલે બાજુમાં આપણે અ મૂકેલો છે. એટલે વિજ્ઞાનની જોડણી તમારે આવી રીતે છૂટી પડશે. ખાસ યાદ રાખજો, જ્ઞાનીના જ્ઞને છૂટો પાડો તો કેમ છૂટો પાડવાનો? જ્ઞ વત્તા આ સીધું કરી નાખવાનું નથી. એના પછી જોઈએ તો આપેલા વિભાગ ડી. હવે આપણો શું શરૂ થાય છે તો લેખન વિભાગ. આપણો જે ચોથો વિભાગ છે તે લેખન વિભાગ. લેખન વિભાગમાં શું પૂછાય તો વિચાર વિસ્તાર પૂછાય, નિબંધ પૂછાય, અહેવાલ પૂછાય, પત્ર પૂછાય. અહીંયા આપણે શું મૂક્યું છે તો અર્થ વિસ્તાર મૂક્યો છે, જેને આપણે વિચાર વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. વિચાર વિસ્તાર કયો અથવા તો અર્થ વિસ્તાર કયો, બંને એક જ છે અને જે તમને પૂછવાનું છે 3 માર્ક્સની અંદર. તો સૌથી પહેલો આપણો વિચાર વિસ્તાર છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. વિચાર વિસ્તાર તમને 2 પૂછાશે અને 2 માંથી તમારે કોઈ પણ એકનો જવાબ લખવાનો રહેશે. તો જોઈએ આની અંદર શું આવે તો આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. પુરુષાર્થનું મહત્વ એટલે કે શેનું તો આ પંક્તિમાં કવિએ મહેનતનું મહત્વ દર્શાવ્યું છે. શેનું દર્શાવ્યું છે તો મહેનતનું. પુરુષાર્થ કરવો એટલે કે મહેનત કરવી, કેમ કે મહેનત વગર કોઈને કાંઈ પણ મળતું નથી. તો જોઈએ કઈ રીતે મહેનતનું મહત્વ બતાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. નિષ્ક્રિય બેસી રહેવું એટલે કે સક્રિય રહેવું એટલે કે કંઈક ને કંઈક કામમાં જોડાવું, સાવેદ રહેવું. નિષ્ક્રિય એટલે કે કાંઈ કામ કરવું નહીં, ફક્ત ને ફક્ત નસીબના ભરોસે બેસી રહેવું કે નસીબ હશે તો મળશે નહીંતર કાંઈ નહીં. એટલે એવા માણસને કોઈ દિવસ કાંઈ મળતું નથી જે નિષ્ક્રિય બેસીને ફક્ત ને ફક્ત નસીબ ઉપર જ આધાર રાખીને બેસતા હોય તેને. સુખ, વૈભવ, કંચન એટલે કે સોનું, કીર્તિ, આ બધું જ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. વિશ્વાસ એટલે કે એને પોતાના નસીબ ઉપર વિશ્વાસ હોય કે આ બધી વસ્તુ મારા કિસ્મતમાં હશે ને તો મને મળી જ જશે અને નહીં હોય તો મને નહીં મળે. એના માટે વળી ખોટી મહેનત શું કામ કરવાની, એવો એ વિશ્વાસ રાખીને બેઠા હોય. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ પાછા શું કરે તો નસીબને જ દોષ આપે કે મારે નસીબમાં નહોતું ને એટલે મને ન મળ્યું. એ એવું ન વિચારે કે મેં એ વસ્તુ માટે મહેનત જ નહોતી કરી તો મને ક્યાંથી મળે એમ.
વાસ્તવમાં ખરેખર પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ કેવું હોય તો નિષ્ક્રિય હોય, કેમ કે જે મહેનત કરે એને નસીબ સાથ આપે. જે મહેનત જ ન કરે, કઈ પ્રયત્ન જ ન કરે, એને કોઈ દિવસ નસીબ સાથ આપે નહીં. જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે, એટલે કે મહેનત કરે છે, એને નસીબ પણ સાથ આપે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે ઉદાહરણ કરીને લખી શકો. ઉદાહરણમાં આપણે શું લીધું છે કે સિંહ પણ શિકાર કરવા માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. કે જો સિંહભાઈ તમે ભૂખા થયા છો એટલે હું આવ્યો છું, તમે મને ખાઈ જાઓ, એવું કોઈ કહે ન કે. ભલે સિંહ જંગલનો રાજા હોય તો પણ એને પોતાની ભૂખ મટાડવા માટે, પોતાનો ખોરાક શોધવા માટે એને પણ જંગલમાં ભટકવું પડે, છુપાવવું પડે, શિકાર કરવો પડે, મારવું પડે ને પછી ખાવું પડે તો એને મળે. અને આપણામાં તો કહેવત પણ છે કે જે ફરે તે ચરે અને જે બાંધ્યો રહે તે કેવો મરે તો ભૂખે મરે. એટલે આ કહેવત પણ પુરુષાર્થનું જ સમર્થન કરે છે કે તમારે ફરી ફરીને મહેનત કરવી પડે તો તમને ફળ મળે. એક જગ્યાએ એમને બાંધ્યા રહો, નસીબના ભરોસે બેસી રહો તો તમને કાંઈ મળે નહીં. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તેને મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે તમારે પુરુષાર્થ તો કરવો જ પડે છે. જો તમારા પ્રારબ્ધમાં હોય, તમારા નસીબમાં હોય, તમને મળવાની હોય તો પણ એ મેળવવા માટે પણ તમારે મહેનત તો કરવી જ પડે. ઘર બેઠા એમનેમ તમને મળે નહીં. જેમ કે તમે તમારું જ એક્ઝામ્પલ લઈ લો. તમારી પ્રથમ સત્રાંતની પરીક્ષા આવે છે પણ તમે એના માટે કઈ તૈયારી જ ન કરો, કઈ વાંચો જ નહીં, તમે એમ કહો કે મારા નસીબમાં હશે તો સારું રિઝલ્ટ આવશે, નહીતર નહીં આવે. તો આવો નસીબ ક્યાં સુધી? પેપર લખતી વખતે ખબર પડી જ જશે કે વાંચી લીધું હોત તો સારું હતું, અને પછી રિઝલ્ટ કોઈ દિવસ સારું આવે નહીં. પણ આપણે મહેનત કરીએ તો આપણને એમ થાય કે નહીં, હવે મારું રિઝલ્ટ સારું આવશે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી આ વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા છે. તો આપણે એના જીવનનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. અને પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, પોતાના જીવનને સાર્થક અર્થવાળું બનાવી શકે છે. અને પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવેલું છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા. એટલે કે જે પુરુષાર્થને ત્યજી દે, એનો ત્યાગ કરી દે અને પોતાના ઈષ્ટદેવ ઉપર કે નસીબ ઉપર આધાર રાખીને બેસે, એને મહેલના સિંહ નહીં પણ એની માથે કાગડા બેસે. જંગલના રાજાની ગણતરીમાં એ કોઈ દિવસ આવી શકે નહીં, એને કાંઈ બીજું જીવનની અંદર મળે નહીં. મેં તમને કીધું હતું એમ તમારે 2 વિચાર વિસ્તાર પૂછાવાના છે અને 2 માંથી તમારે કોઈ પણ એક વિચાર વિસ્તાર લખવાનો છે. એટલે કે આ વિચાર વિસ્તાર તમારો અથવાનો શું છે? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ આપણને શું કહેવા માંગે છે જોઈએ આપણે કે આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં, હસ્તરેખા એટલે શું? તો આપણા જે હાથની રેખાઓ હોય છે તે, કે વ્યક્તિની હાથની રેખાઓમાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. એટલે કે મહેનત તો કરવી જ પડે. કે હાથની રેખા સારી છે એટલે બધું કઈ વસ્તુ મળી જવાનું છે એવું છે નહીં. પુરુષાર્થનું મહત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ આપ્યું છે કે ઇમારતનો નકશો કાગળ ઉપર દોરી શકાય છે, અથવા તો આજના કમ્પ્યુટરના યુગમાં તમે એનિમેશનથી પણ સુંદર ઇમારત દર્શાવી શકો છો. પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યુટરમાં દર્શાવેલી એનિમેશનમાં તમારે રહી શકાતું નથી. એવું બને છે કે તમે કાગળની અંદર બહુ મસ્ત મજાની બિલ્ડિંગની ઇમારતનું ડ્રોઈંગ દોર્યું, બહુ સરસ મજાના રંગ ભર્યા, અથવા તો તમે પીસી ઉપર કમ્પ્યુટર ઉપર એનિમેશન વાળી બહુ મસ્ત ઇમારત ઊભી કરી નાખી, તો તમે સામાન લઈને ત્યાં રહેવા જઈ શકો છો એનિમેશનની અંદર અથવા તો કાગળની અંદર? નથી રહેવા જઈ શકતા. શું કામ? કેમ કે માત્ર કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અથવા તો કાગળ ઉપર દોરાયેલી એક વસ્તુ છે, એને ખાલી આપણે જોઈ શકીએ છીએ, એની અંદર રહેવા જઈ શકતા નથી. એને
માટે તો ઇમારત બાંધવી પડે અને ઇમારત બાંધવા માટે શું કરવું પડે તો પુરુષાર્થ કરવો પડે એટલે કે મહેનત કરવી પડે. શું શું જોઈએ? જો ધન જોઈએ, પૈસા જોઈએ, બાંધકામ માટેની સાધન સામગ્રી, રેતી, કપચી, ઈંટો, પછી મજૂરો જોઈએ આપણને મકાન બાંધી દે એવા. આ વગેરે જે કઈ જરૂરી હોય તેનો ઉપયોગ તમારે કરવો જ પડે છે. એના વગર ઇમારત બંધાતી નથી. એવી જ રીતે હાથની ખાલી રેખા એ જોવામાં જ છે. એ રેખા હોય એથી કઈ આપણું નસીબ સુધરી જતું નથી, પણ એ રેખાને જોઈ અને નસીબ સુધારવા માટે આપણે 100% મહેનત કરવી પડે. એવું આપણને ઇમારતનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમ જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે અને ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. ઉદ્યમ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. ચાલો એના પછી છે તમારો પ્રશ્ન અહેવાલ લેખન અને પત્ર લેખન. તમને એક અહેવાલ પૂછાશે અને એક પત્ર પૂછાશે, પણ બંને વસ્તુ કેવી હશે તો અથવામાં હશે. એટલે યા તો તમારે અહેવાલ લખવાનો અને યા તો તમારે પત્ર લખવાનો 3 માર્ક્સની અંદર. યા તો તમે અહેવાલ લખો જો અહેવાલ આવડતો હોય અને પત્ર આવડતો હોય તો પત્ર, પણ બેમાંથી એક વસ્તુ લખવાની છે. જોઈએ આપણે સૌથી પહેલા શું જોઈએ છીએ તો આપણે એક તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજી પત્ર આશરે 100 શબ્દમાં લખો. એટલે કે આપણે પત્ર લખીએ છીએ, પણ કેવો પત્ર લખીએ છીએ તો અરજી પત્ર. કેમ કે આપણે વારે વારે વીજળીની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે આપણે રિક્વેસ્ટ કરવાની છે એટલા માટે. ચાલો તો જોઈએ સૌથી પહેલા તો આ બાજુ સરનામું પાયલ દેસાઈ કોણ છે તો જે અરજી પત્ર લખી રહી છે તે 5 યોગી સ્મૃતિ, કોલેજ રોડ, અલકાપુરી, નડિયાદ. આઈનો પિનકોડ 38701 અને 10/4/2025. હવે જોઈએ જો આ એક ખાસ માળખું પાકું કરી લેજો. કોઈ પણ અધિકારીને તમે કચરાનો ડબ્બો દૂર કરવા માટે વધુ પડતું પાણી ભરાઈ જાય તો, કે આવી વીજળીની આવી કોઈ પણ સમસ્યા કે અરજીપત્ર દર્શાવવાનું થાય તો તમારે માન સાથે આવી રીતે લખવું પડશે, સંબોધન કરવું પડશે. તો પ્રતિ માનનીય અધિકાર શ્રી, વીજળી ખાતું, વોર્ડ નંબર 19. ક્યાંનું તો નડિયાદનું. ચાલો વિષય ખાસ લખવાનું અરજીપત્રની અંદર શું છે તો વોર્ડ નંબર 19 ના વિસ્તારમાં વીજળીની સમસ્યા બાબતે જે વિષય ઉપર આપણે પત્ર લખતા હોય એ વિષય તમારે મેન્શન કરવાનો. એના પછી આપને સખેદ જણાવવાનું કે સખેદ એટલે ખેદ સાથે, ખેદ કોને કહેવાય તો દુઃખ સાથે વ્યક્ત કરવાનું કે અમારા વિસ્તારની પ્રજાને છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર વીજળીની સમસ્યા સતાવી રહી છે. એટલે કે હેરાન કરે છે, તકલીફ આપે છે. ઘણીવાર કલાકો સુધી અચાનક જ વીજળી જતી રહે છે અને પરિણામે પ્રજા ખૂબ હેરાન થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકતા નથી અને ગરમીના દિવસોમાં વીજળી બંધ થઈ જતા લોકો હેરાન થાય છે. રસ્તા પરના થાંભલાના બલ્બો પણ ઉડી ગયા છે, પછી એને સ્થાને નવા બલ્બો મુકાતા નથી. આ બધી તમારે જે તકલીફ હોય એનું તમારે વર્ણન કરવાનું. આથી રસ્તામાં શું રહે છે અંધારું રહે છે અને જેને લીધે ચોરી અને છેડતીના બનાવો પણ બનતા રહે છે. પછી વાહનોને ચાલવાની પણ તકલીફ પડે છે અંધારાવાળા રસ્તાની અંદર. પછી શું તો વીજળીની સમસ્યાની જલ સેવા પર પણ અસર પડે છે. એટલે કે એને કારણે પાણીના ટાંકા ભરી શકાય નહીં, એટલે પાણી વગરના પણ અન્ય લોકોને રહેવું પડતું હોય. સમયસર પાણી ન મળતા જીવન વ્યવહાર ખોરવાઈ જાય છે. આ અંગે અમે ઘણી વાર વીજળી ખાતાને અરજી કરી ચૂક્યા છીએ, પણ હજી સુધી એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. એટલે કોઈ કાંઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. અમારી આ અરજીને ગંભીરતાથી લેશો અને અમારી સમસ્યાને દૂર કરવા માટે સત્વરે પગલાં લેશો એવી આશા છે. આપના પ્રત્યુત્તરની અપેક્ષા. પ્રત્યુત્તર એટલે કે શેની તો જવાબની. મેં તમને જે અરજી લખી તેના જવાબની અમને અપેક્ષા છે, એટલે કે આશા છે. લિખિતન આપની વિશ્વાસુ, વોર્ડ નંબર 19 ની રહેવાસી. આવી રીતે તમે અરજી લખી શકો છો. તો આ થઈ ગઈ આપણી અરજી. પત્રમાં તમને માત્ર મિત્ર, સગા સંબંધી એના વિશે જ પત્ર ન આવી શકે, પણ તમારે પ્રવાસ માટેની પરમિશન માંગતો પિતાજીને પત્ર,
બર્થડે ની વિશ માટે મિત્રને પત્ર, અને આવી રીતે તમારે પાણીની કે વીજળીની કઈ સમસ્યા હોય તો અરજી પણ લખવાની હોય છે. ચાલો એના પછી અહેવાલ જોઈએ કે વડોદરા પાસેના રેલવે ક્રોસિંગ પાસે થયેલા ગંભીર અકસ્માતનો તમારે આંખે દેખ્યો અહેવાલ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ આંખે દેખ્યો અમુક અહેવાલમાં તમને સવાલમાં ઉલ્લેખ કરેલો હોય, અમુકમાં ન પણ હોય, પણ તમારે ખાસ યાદ રાખવાનું કે તમે જે વસ્તુ જોયેલી હોય ને એ જ વસ્તુનો તમારે અહેવાલ લખવાનો થાય. એટલે તારીખમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે ઘટના વિશે અહેવાલ લખો છો એ ઘટના પહેલા બની ગયેલી હોવી જોઈએ અને તમારું લખાણ પછીનું હોવું જોઈએ. એટલે તારીખમાં પણ તમારો એ ડિફરન્સ દેખાવો જોઈએ કે ઘટનાની તારીખ અલગ અને તમે જે અહેવાલ લખો છો એની તારીખ અલગ અને પાછળની હોવી જોઈએ. કેમ કે અહેવાલ હંમેશા શેનો હોય? તો આપણે જે વસ્તુ જોયેલી છે એના વિશે જ આપણે લખવાનું હોય, એટલા માટે એનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો અહીંયા શું વિષય છે? તો ખુલ્લા રેલવે ક્રોસિંગ નું જોખમ, એના કારણે શું થયું હતું? ગંભીર અકસ્માત. તો જોઈએ, એક દિવસ વડોદરા પાસેના રેલવે ક્રોસિંગ પાસે ગંભીર અકસ્માત થયો અને રેલવે ક્રોસિંગ ખુલ્લું હોવાથી ત્યાંથી પસાર થતી એક લક્ઝરી બસ અમદાવાદથી આવતા ગુજરાત મેલ સાથે જોરથી અથડાઈ. ભૂકંપ થયો હોય એવો જોરથી ધડાકો થયો અને રાતના 12:30 વાગ્યે આ ગંભીર અકસ્માત થયો. રાતનો સમય હોવા છતાં આસપાસથી સૌ દોડીને આવ્યા અને આ અકસ્માતમાં 4 સ્ત્રીઓ અને 8 પુરુષો એમ કુલ 12 જણા ત્યાં જ મૃત્યુ પામ્યા. ઓહો, બહુ ભયાનક અકસ્માત થયો. જો શું થાય છે? 12 જણાનું મૃત્યુ થાય છે, તેમાં 5-10 બાળકોને તથા 40 જેટલા માણસોને ગંભીર ઈજા પણ થઈ અને તેમને સૌને વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, એટલે કે ત્યાં એડમિટ કરવામાં આવ્યા. અકસ્માતનું કારણ તત્કાળ જાણી શકાયું નહીં. કોઈ કહે કે સિગ્નલ ફેલ ગયું તો કોઈ કહે કે રેલવે ક્રોસિંગ ખુલ્લું રહી ગયું, એટલે આ અકસ્માત થયો હતો. રેલવે ક્રોસિંગ પાસે અવારનવાર આવા અકસ્માતો થતા જ રહે છે. રેલવે ક્રોસિંગના જોખમોને અટકાવવા જ્યાં સુધી કોઈ વ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે. રેલવે તંત્ર જાગવાની જરૂર છે. બીજે દિવસે છાપામાં અકસ્માતના ફોટા સાથે અહેવાલ આવ્યો અને રેલવે ક્રોસિંગના જોખમો અંગેના મત મંતાંતરો પણ છપાયા. પણ ખરેખર ભૂલ હતી, રેલવે ક્રોસિંગ ખુલ્લું હતું એના કારણે. એટલે એ તમે જે આખો જોયેલો અહેવાલ હોય એ તમે આવી રીતે સમગ્ર ઘટનાનું વર્ણન કરી શકો છો. ચાલો એના પછી છે ગદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્યાર્થ ગ્રહણ. બેમાંથી ગમે તે એક તમને પૂછવામાં આવશે અને એકની અંદર તમને 2 પ્રશ્નો આપવામાં આવશે અને 2 પ્રશ્નોના તમને 2 માર્ક્સ દેવામાં આવશે. ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા ઉપરથી સવાલ જવાબ હોય અને પદ્યાર્થ ગ્રહણ એટલે કે કાવ્ય પંક્તિ ઉપરથી સવાલ જવાબ હોય. તો આ ફકરો પહેલા આખો વ્યવસ્થિત એક વખત વાંચી લેવાનો, એના આધારે સવાલ જવાબ આપવાના. તો જોઈએ આપણે કે સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા મળે છે. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ તમારી કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી, એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે. અને આ પેરેગ્રાફ કોનો છે? તો મોહમ્મદ માંકડનો. ચલો આના ઉપરથી આપણે સવાલ જોઈએ કે કઈ વ્યક્તિ સંતોષ અને સફળતા મળે છે, કઈ વ્યક્તિને? તો આનો જવાબ શું આવશે? તો જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી અને યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે. બીજો સવાલ શું છે? તો થાક અને નિષ્ફળતાનો અનુભવ
કોને થાય છે? તો જો જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારપણે વેડફી નાખે છે તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. એના પછી આપણે જોઈએ તો આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દની અંદર તમારે નિબંધ લખવાનો છે અને 3 માંથી કોઈ પણ એક જ નિબંધ તમારે લખવાનો છે. તમને ઓપ્શનમાં આપેલા હશે 3 નિબંધ, પણ એ 3 માંથી તમારે એક નિબંધ લખવાનો છે અને એક નિબંધના તમને 6 માર્ક્સ મળવાના છે. એટલે વ્યવસ્થિત નિબંધ લખવો. એમાં આપણો સૌથી પહેલો નિબંધ છે શૈશવના સ્મરણો, એટલે કે નાનપણની બાળપણની યાદો, આવો આનો અર્થ થાય છે. તમે કદાચ આ નિબંધ આપણે અસાઇનમેન્ટના લેક્ચર તમે સોલ્વ કર્યા હોય તો એમાં આપણે આખો નિબંધ જોઈ ચૂક્યા છીએ. શું છે મુદ્દા આના? તો પ્રસ્તાવના, બાળપણ, યાદગાર પ્રસંગ, શાળાનો યાદગાર પ્રસંગ, જીવન મૂલ્ય અને ઉપસહાર. આના આધારે આપણે આખો નિબંધ લખવાનો છે. તો જોઈએ, મારા શૈશવને યાદ કરું છું ત્યારે મહાન સંસ્કૃત સાહિત્યકાર ભવભૂતિની આ પ્રસિદ્ધ પંક્તિ શું અનાયાસ મુખેથી સરી પડે છે, એટલે કે ન વિચારું, ન બોલવા માંગુ તોય જાતે જાતે મોઢામાંથી આવી જ જાય છે. તો કઈ છે ભવભૂતિની પંક્તિ? કે કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ જે શૈશવને ગુમાવી દીધું તે હવે શું કદાપી પાછું ફરવાનું નથી. એટલે કે જાણે આપણને પોતાને જ સવાલ પૂછતા હોય એવું. આપણને ખબર છે કે બાળપણ પછીની અવસ્થા આવે ને શું કહીએ તો કિશોર અવસ્થા, પછી યુવા, પછી પ્રૌઢ, પછી વૃદ્ધ, એમ આ બધી અવસ્થાઓ અલગ અલગ હોય. તો એમાં ભવભૂતિ કહે છે કે કિશોર અવસ્થામાં પ્રવેશતાની સાથે જ જે આપણે નાનપણ, જે શૈશવ, આપણે બાળપણ જે પાછળ ગુમાવ્યું છે એ શું આપણને કદાપી, એટલે કોઈ દિવસ પાછું મળવાનું નથી, એવો સવાલ કરે છે. હવે તો જીવનના એ સોનેરી સમયના સંસ્મરણો, એટલે કે યાદોને કોઈ અમૂલ્ય વસ્તુ ગુમાવી હોવાના રંજ સાથે, એટલે કે દુઃખ સાથે વાગોળવાના રહ્યા. એટલે કે આપણા હાથમાંથી કંઈક કિંમતી વસ્તુ છૂટી ગઈ હોય એવી રીતે આપણે કેમ દુઃખ વ્યક્ત કરી કરીને યાદ કરતા હોય, એવી રીતે માત્ર આપણે આ નાનપણના જે દિવસો છે એને યાદ કરવાના જ રહે છે. બીજું આપણે એમાં કાંઈ કરી શકતા નથી. હું લગભગ, હવે એથી બાળપણની યાદો શરૂ થાય છે કે હું લગભગ 3 વર્ષનો હતો. એ સમયના સંસ્મરણો, એટલે કે યાદો મનઃચક્ષુ સામે સૌ પ્રથમ સાકાર થાય છે. એટલે કે મનઃચક્ષુ એટલે કેવી? કે બહારી આંખો નહીં, કેમ કે હવે આપણે આપણી આંખોથી આપણે 3 વર્ષના દ્રશ્ય જોઈ શકીએ નહીં. શું કામ? કેમ કે ડોરેમોનની જેમ આપણી પાસે ટાઈમ મશીન તો નથી કે આપણે ટેબલના ઓલા ડ્રોઅરની અંદર જતા રહીએ અને ટાઈમ મશીન આપણને જેટલા વર્ષ કે એટલા વર્ષ પહેલા લઈ જાય. આપણે તો શું કરવાનું રે? તો આપણે તો મનઃચક્ષુ એટલે મનની આંખોથી એ દ્રશ્યને ફરી નજરની સામે લાવવાના રહે છે. તો આવી મનની નજર સામે સૌપ્રથમ સાકાર થાય છે કેવા દ્રશ્યો? તો જ્યારે હું 3 વર્ષનો હતો એવો સમય. કેવા બેફિકર હતા, એટલે કે બેફિકર એટલે કે કાંઈ પણ પ્રકારની કોઈ જાતની કઈ ફિકર જ નહીં, કઈ ચિંતા જ નહીં. એવા કેવા ચિંતા વગરના હતા એ દિવસો? નિશાળે જવાની ચિંતા નહોતી. હું ભૂખ્યો હોઉં તોય મારા ખાનપાનની ચિંતા બીજાએ કરવી પડતી. એટલે કે મારે ખાવાનું પણ ટેન્શન નહીં લેવાનું. મને ભૂખ લાગે ને તોય મારે ચિંતા નહીં. મારા ખાવાની ચિંતા કોણ કરે? તો બીજા બધા કરે. બા જમવાની થાળી લઈને મારી પાછળ આખો ઘરમાં અનેક આંટા મારતી, ત્યારે મારું ભોજન પૂરું થતું. મારી ખાવાની ચિંતા મને નહોતી, પણ કોને હતી? તો માતાને, એટલે કે બાને. જ્યારે જ્યારે ખાવાનો સમય થાય એટલે હાથમાં ખાવાની પેલી થાળી લઈને આખા ઘરમાં મારી પાછળ પાછળ ફરે, ત્યારે મારું જમવાનું પૂરું થાય. માતાની મમતા, પિતાનું અગાધ વાલ. અહીંયા શું આવશે? માતાની નિશ્ચલ મમતા. માતાની નિશ્ચલ મમતા, પિતાનું અગાધ વાલ અને દાદા દાદીનું ઉત્કટ વાત્સલ્ય નાના શિશુ ઉપર જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપે કિશોર અવસ્થામાં મળતા નથી. એટલે કે આ બધા લોકોનો જેવો પ્રેમ આપણને નાનપણની અંદર મળ્યો હોય એવો આપણને કિશોર અવસ્થાની અંદર મળતો નથી. એ તો શૈશવ કાળનો જ એક અમૂલ્ય ખજાનો છે જે અત્યારે આપણને મળે નહીં. કેવા નિઃસીમ આનંદ ઉલ્લાસના એ દિવસો હતા. રોજ સવારે હું મોડેથી ઉઠતો,
આખો દિવસ બાળગોઠિયાઓ સાથે જાત જાતની રમતોમાં મશગુલ રહેતો. બાળગોઠિયાઓ એટલે નાનપણના મિત્રો. કોઈ પોતાનું રમકડું ન આપે એને મારતો અને કોઈનું રમકડું ઝૂંટવી લેતો ત્યારે માર પણ ખાતો ખરો. કોઈ મિત્ર મને રમકડું ન આપે તો હું એને મારું અને ક્યારેક એનું રમકડું ઝૂંટવી લઉં તો મારે પણ માર ખાવો પડે. એવું નાનપણમાં થતું. પરંતુ થોડી જ વારમાં જાણે કંઈ જ ન બન્યું હોય એમ ફરી મિત્રો સાથે રમવા લાગતા. એ જ તો નાનપણની મજા હતી કે નાની નાની વાતમાં ઝઘડો થાય, રડાઈ જાય, માર પડે, પણ પાછા 1 કે 2 મિનિટમાં જ પાછા જતા જેવા હોય એવા ને એવા. મનમાં કઈ રાખવાનું આવે નહીં. શૈશવની એ નિર્દોષ, નિખાલસ, સરળ સૃષ્ટિમાં પાછા ફરવા માટે આજે અંતરના ઊંડાણથી ઝંખના જાગે છે. એટલે કે ફરી એ નાનપણ જીવવાની ઈચ્છા થાય છે. ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું. એટલે ભગવાનને જેને રિક્વેસ્ટ કરતા એમ, ભગવાન ફરી મારે નાનું બાળક બનવું છે. પરંતુ કાળના ચક્રને કોણ ઊંધું ફેરવી શક્યું છે કે આપણે કિશોર અવસ્થામાં આવીને ફરી પાછા બાળ અવસ્થામાં જઈ શકતા નથી. અને સમયના વહેણ સાથે મનુષ્યના જીવનમાં એને ગમે કે ન ગમે એવા અનેક ફેરફારો થતા હોય છે. વખત વીતતો ગયો એટલે કે સમય જતો ગયો, તેમ તેમ હું મોટો થતો ગયો અને એક શુભ દિને મને બાળ મંદિરમાં દાખલ કરવામાં આવ્યો. એટલે કે સ્કૂલની અંદર હવે મોકલવામાં આવ્યો. એ દિવસે પહેલી વાર મારા ભારે વિરોધ અને રડારોળ સામે ઘરમાં કોઈએ નમતું ન આપ્યું. દર વખતે કેવું થાય કે બાળક રડવા માંડે, એને કઈ જોતું ન હોય તો ઘરના બધા સભ્યોની રિક્વેસ્ટ માની લે કે આને નથી ગમવું, નથી કરવું તો આપણે રહેવા દઈએ. પણ આ વખતે અહીંયા શું કહે છે, હું કેટલી રડારોળ કરું છું, કેટલો રડું છું, તો પણ કોઈ મારું માનતું નથી અને પરાણે મને બાળ મંદિરની અંદર મૂકવામાં આવે છે. સતત અડધા કલાક માટે પણ હું એક જ જગ્યાએ બેસી રહેવા ટેવાયેલો નહોતો. એટલે એવી ટેવ જ નહોતી કેમ કે નાનપણમાં રમવા સિવાય બીજું કઈ કર્યું જ ન હોય એટલે અડધો કલાક પણ એક જગ્યાએ શાંતિથી ન બેસી શકે. પરંતુ હવે રોજ 4-4 કલાક બાળ મંદિરની દિવાલો વચ્ચે પૂરે રહેવાની મારે ફરજ પડી કેમ કે સ્કૂલ જવું પડતું હતું. શિસ્ત પાલનની આ નવી જીવનચર્યા સાથે અનુરૂપ થતા મારા બાળ મનને સારો એવો સમય લાગ્યો. એટલે કે ઘણા સમય પછી હું 4-4 કલાક બાળ મંદિરની અંદર બેસવા માટે ટેવાયો. પરંતુ એ પછીનું અત્યાર સુધીનું મારું સમગ્ર શાળા જીવન અનેક સુખદ સ્મરણોથી ભરેલું છે. સુખદ એટલે કે કેવી સારી યાદો સાથે ભરેલું છે. શાળામાં મને ડઝન બંધ સારા મિત્રો મળ્યા છે અને પહેલા ધોરણથી મેં વર્ષો વર્ગમાં પ્રથમ રહીને ઇનામો પણ જીત્યા છે. એટલે કે જેમ જેમ હું આગળના ધોરણમાં જતો ગયો તેમ તેમ મારા નવા નવા મિત્રો બનતા ગયા અને દર વર્ષે શાળાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરીને મેં તો સારા ઇનામો પણ જીત્યા છે. ત્યારબાદ રમત ગમતની અનેક હરીફાઈઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મેં છેક નાનપણથી ઘણા બધા ચંદ્રકો મેળવ્યા છે. એટલે કે ઇનામો મેળવ્યા છે. અને અભ્યાસમાં તેજસ્વીતા અને ગુરુજનો પ્રત્યેના આદરને કારણે હું હંમેશા આચાર્યશ્રીનો અને શિક્ષકોનો સ્નેહ પામ્યો છું. એટલે કે આ બંનેના સારા એવા આશીર્વાદ અને પ્રેમ પણ મને મળ્યા છે. વીતી ચૂકેલું શૈશવ તો જીવનમાં પાછું મળવાનું નથી, પરંતુ શૈશવના આ સ્મરણો મારા મનમાં પથ્થર પરના કોતરકામની જેમ અંકિત થઈ ગયા છે. એટલે કે પથ્થર ઉપર કોતરાયેલું હોય એ ક્યારે જતું નથી. એમ જ આની અંદર આ નાનપણની યાદો જે ગૂંથાઈ ગઈ છે એ ક્યારે ભૂલી શકવાના નથી. બાળપણની આ મહામૂલી યાદો જીવનના અંત સુધી હૃદયની અંદર સચવાયેલી રહેશે. ચાલો એના પછીનો આપણો નિબંધ છે તો શિયાળાની સવાર. એમાં શું જોવાના છીએ આપણે? તો પહેલા પ્રસ્તાવના, સવારનું વાતાવરણ, ગામડાનું વાતાવરણ, શહેરનું વાતાવરણ, શિયાળાની સવારનું મહત્વ, સૂર્યોદય સમયનું વાતાવરણ અને છેલ્લે ઉપસંહાર. તો જોઈએ, કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડી કેવી હોય છે? તો ગુલાબી ઠંડી હોય છે. શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે અને ઘણા લોકો સવારે વહેલા ઉઠી જાય છે.
વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે અને સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં પણ વધારો કરી દે છે. ઝાડપાન અને પશુ પંખી પણ ઠંડીથી ઠૂઠવાઈ જતા હોય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે કામ કરવા માટે નીકળી જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા જે ઘૂઘરા છે એમના રણકારથી વાતાવરણ એકદમ જીવંત બની જતું હોય એવું આપણને લાગે છે. પછી વલોડાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત જાણે કે પ્રસરી જાય છે. એમાં પાછો કુકડે કૂક એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે, એટલે કે બધાને જગાડવાનો પ્રયત્ન કરતો હોય એમ. ધીમે ધીમે આકાશ અને ધરતી ઉપર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે અને વૃક્ષો અને વેલીઓને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં જાણે નવું ચેતન પ્રગટી ગયું હોય એવું લાગે છે. એટલે કે દિવસ ઉગતાની સાથે સૂર્યના કિરણો જે છે એ પડે છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ ઉપર પડતા તે જાણે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને અવાજ કરીને પ્રભાતનું સ્વાગત કરતા હોય છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે સવારના પોરમાં. પછી શિયાળાની સવાર શહેરના જનજીવન પર ગાઢ અસર કરે છે. આ આપણે જોયું તો આ કેવું જોયું તો ગામડાની અંદર કેવી સવાર દેખાતી હોય તેવી. હવે શહેરના જનજીવન ઉપર પણ ગાઢ અસર કરે. કઈ રીતે? કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળી પડે, કેટલાક નવયુવાનો કસરત કરે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરૈયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા તમને જોવા મળે. જો કે ઘણા લોકોને હુંફાળી પથારી છોડી દેવાનું મન થતું નથી, તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને આવો સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવી બેસે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ જ મજા પડે છે. વસાણું શું? તો આપણે મેથી પાક ને ગુંદર પાક ને એવું બધું બનાવીએ ને તેને વસાણું કહેવાય, તો એ ખાવાની પણ મજા પડે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજા રાખે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી, કેમ કે એને એની તકલીફમાં વધારો થાય છે. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે, એટલે કે અઘરી પડે છે, કેમ કે એને વધુ ઠંડીનું હેરાન થવું પડતું હોય છે. એટલા માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે. સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ બધા માટે હોય છે. એના પછી આપણે જોવાનું છે કે વિજ્ઞાન આપણા માટે વરદાન છે કે અભિશાપ. એમાં શું મુદ્દા છે? તો પ્રસ્તાવના છે, વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ છે, શોધ છે, વિજ્ઞાન વરદાનરૂપ ક્યારે બને, વિશ્વ માટે ખતરારૂપ અને ઉપસંહાર. એટલી બાબતો આપણે એની અંદર જોવાની છે. તો જોઈએ સૌથી પહેલા, વિજ્ઞાન એ માનવજાત માટે એક મહાન ઉપહાર છે. ઉપહાર એટલે કે ભેટ. માનવજાતે તેની શોધો દ્વારા જીવનને સુખમય, આરામદાયક અને સરળ બનાવ્યું છે, એટલે કે સહેલું બનાવ્યું છે. વૈજ્ઞાનિકોની મહેનત અને પ્રયોગો દ્વારા વીજળી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન, ટેલિવિઝન, વિમાન અને રોકેટ્સ જેવી અદ્ભુત શોધો થઈ છે. આ બધી શોધો કોને આભારી છે? તો વૈજ્ઞાનિકોને અને વિજ્ઞાનને. દવાઓ અને આધુનિક ઉપચાર પદ્ધતિઓના કારણે લોકો લાંબા અને આરોગ્યમય જીવન પણ જીવતા રહે છે. કૃષિ ક્ષેત્રની અંદર જોઈએ, ખેતી ક્ષેત્રમાં તો યાંત્રિક સાધનો, ખાતર, સિંચાઈ અને નવીન ટેકનોલોજીઓના ઉપયોગ પણ પાકને વધુ અને ઉત્તમ બનાવે છે. આ તમામ સફળતાઓ બતાવે છે કે વિજ્ઞાન કેટલું શક્તિશાળી અને માનવ જીવન માટે કેટલું લાભદાયક, એટલે કે ફાયદા કરનારું છે. પરંતુ વિજ્ઞાનનો ખોટો ઉપયોગ અતિ ખતરનાક બની શકે છે. કઈ રીતે? તો પરમાણુ હથિયારો, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ, ઉદ્યોગોના ધુમાડા અને રાસાયણિક કચરાને કારણે માનવ જીવન માટે એ ભયંકર ખતરાનું સર્જન કરે છે અને આના કારણે હવા અને પાણીનું પ્રદૂષિત પણ થાય છે.
પર્યાવરણ બગડે છે અને કુદરત શું થાય છે તો નાશ તરફ જાય છે. મશીન આધારિત જીવનમાં માણસ કુદરતથી દૂર થાય છે અને તેને પોતાની સાથે પ્રકૃતિનું સંતુલન જાળવવામાં ભૂલ થાય છે, જાળવતો નથી. વિજ્ઞાન પોતાના સ્વરૂપમાં ન તો વરદાન છે, ન શું છે અભિશાપ છે, એટલે કે નથી આપણા માટે આશીર્વાદ કે નથી શ્રાપ, પણ તે લોકોના ઉપયોગ પર આધાર રાખે છે કે લોકો તેનો ઉપયોગ કઈ રીતે કરે છે. જો એનો સારી રીતે ઉપયોગ કરી શકે તો એ વરદાન થાય અને જો એનો ખરાબ રીતે ઉપયોગ કરે તો એ શ્રાપ તરીકે નીવડે. જો તેનો ઉપયોગ સારા ઉદ્દેશ્ય અને માનવ કલ્યાણ કરવા માટે થાય તો વરદાન રૂપ બની જાય અને જો તેનો ઉપયોગ વિનાશ, હિંસા અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે થાય તો એનું એ જ વિજ્ઞાન જે છે એ આપણા માટે અભિશાપ બની જાય. એટલે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ તેના ઉપર એનો આધાર છે. અંતે એવું કહી શકાય કે વિજ્ઞાન એ માનવ જીવન માટે અનમોલ સાધન છે અને તેનું યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ દરેક માનવની જવાબદારી છે. માનવ જાતે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ શાંતિ, સુખ, પ્રગતિ અને પર્યાવરણની સુરક્ષા માટે જ કરવો જોઈએ, નહીં તો આપણે હાનિકારક પણ બની શકે છે. તો આ રીતે આપણે આ 3 નિબંધ જે છે 3 તમારે ઓપ્શનમાં પૂછાવાના છે, પણ લખવાનું તમારે એક જ છે અને એક નિબંધના તમને 6 માર્ક્સ મળવાના છે. તો આ સાથે આપણે આખા જ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વ્યવસ્થિત રીતે જોઈ ચૂક્યા છીએ. હવે બાકીના 2 પેપર જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો વ્યવસ્થિત તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.